સુંદર સાથ કી સરસ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી. ખુલાસા ગ્રંથ પકડ નંબર 13 ચોપાઈ નંબર 65 આપણે આવ્યા છીએ. પકડ નંબર 13 ચોપાઈ નંબર 65 આપણે આવ્યા છીએ. આપણે જોતા આવ્યા છીએ છેલ્લા 2-3 દિવસથી કે વેદ અને કતેબની અંદર જે વેદ બતાવી રહ્યું છે એ જ કતેબ બતાવી રહ્યું છે. ભાષાના કારણે આ બધું જ થઈ રહ્યું છે. હવે જ્યાં સુધી આ સમજવા પ્રયત્ન નહીં કરો કે સમજાવવા પ્રયત્ન નહીં કરો એકબીજાને, ત્યાં સુધી જાગણી કેવી રીતે થશે? એટલે આપણને જે કંઈક નિધ મળ્યું હોય એ બીજાને આપવા પ્રયત્ન કરો. રસમ કર્મ કાંડ કી હુતી એતે દીના અબ ઇલમ બુદ્ધ જી કે દઈ સબો પ્રેમ લંછન. પહેલી ચોપાઈ બહુ જ આપી દઉં છે આપણને. આજની આ પ્રથમ જે ચોપાઈ છે એ આપણને ઘણું બધું શીખવી જાય છે, ઘણું બધું આપી ગઈ છે આજની પ્રથમ ચોપાઈ. ગઈકાલે જે રાત્રે જે બધા સુંદર સાથ હતા અને જે કંઈક સત્સંગ સાંભળ્યો હશે એ અને આ ચોપાઈ જે કે છે એમાં કેટલો વિરોધાભાસ છે એ જોજો, સમજજો. હવે રસમ કર્મ કાંડ કી હુતી એતે દિન, વેદની અંદર મીન્સ હિન્દુ ધર્મની અંદર વ્યાસજી અને જન્મેજય કર્મકાંડ ચલાવી. આરબની અંદર રસૂલ સાહેબ આવીને શર્યત ચલાવી. હવે પ્રશ્ન શું છે સમજો અહીંયા આગળ. હવે આ કર્મકાંડ જે છે એને નાબૂદ કોણે કરી અને કેવી રીતે કરી? હુતી એતે દિન, અત્યાર સુધી કર્મકાંડ ચાલુ હતી. હવે કે છે કે અબ ઇલમ બુદ્ધજી કે, જ્યાં સુધી શુદ્ધ ન હતી ત્યાં સુધી કર્મકાંડ પર ચાલ્યા. પણ જ્યારે તારતમ જ્ઞાન આવ્યું, જાગૃત બુદ્ધિ આવી, ઈસે કા ઇલમ, જાગૃત બુદ્ધિ સામા મહારાજજી જે લઈને આવ્યા એ જાગૃત બુદ્ધિ આવી તો જાગૃત બુદ્ધિ દ્વારા સબો પ્રેમ લંછન, પ્રેમ લક્ષણા ભક્તિ બધાને આપી. પ્રેમ લક્ષણા ભક્તિ બધાને આપી. છેલ્લું 2 ચરણ જે છે ને, છેલ્લા 2 ચરણ, એ 2 ચરણ આપણને શું બતાવી રહ્યા છે, શું શીખવી રહ્યા છે? કે જે તારતમ વાણી છે એ તારતમ વાણીનું વારે ઘડીએ રિપીટેશન કરશો તમે. વાણી નહીં છોડો તમે. બસ વાણી કે છે ને સાંભળ્યા કરો, સમજ્યા કરો, સાંભળ્યા કરો, સમજ્યા કરો. તો કર્મકાંડ આપણો ચેન્જ થશે ખરો? જે કર્મકાંડ છે એ બદલાશે ખરો? બસ ઇલમ લઈને બેસી રહેશો. કહેવાનો મતલબ કે ઇલમ લઈને બેસી રહેશો. વાણી જે કે છે એને બસ વાંચ્યા કરો. વાણી ન છોડવી જોઈએ તો વાણીને વાંચ્યા કરો. તો વાણીને વાંચશો તો પછી પ્રેમ લક્ષણા ભક્તિ ક્યાંથી આવશે? ચોથું ચરણ ક્યાંથી આવશે? એટલે નો ડાઉટ કે વાણી ધની આપેલી છે. ધનીની વાણીની અંદર ધની વિરાજમાન છે, કોઈ સંશય નથી આની અંદર. પણ એને પછી આપણે વળગીને બેસી રહ્યા છીએ. કોને વળગીને બેસી રહ્યા છે? કે ભાઈ વાણીની અંદર તો ધની વિરાજમાન છે, એને વળગીને બેસી રહ્યા આપણે બધા.
પણ કરતા શું નથી? એમને છોડવી એક પલ માટે ન છોડવી જોઈએ. ચલો સમજ્યા કે એને ન છોડવી જોઈએ એક પલ માટે, કારણ કે અંદર ધણી બિરાજમાન છે એટલા માટે. પણ આગલું જે નેક્સ્ટ સ્ટેપ છે એ નેક્સ્ટ સ્ટેપને આપણે કોઈ સમજતું નથી. વાણીની અંદર ધણી બિરાજમાન છે તો એને વળગીને બેસી રહ્યા, પણ વાણીની અંદર ધણીજી શું કે છે, એના વચનો છે, એ વચનો શું કહી રહ્યા છે એ પ્રમાણે આપણે ચાલવું નથી અને વાણીને વળગીને બેસી રહેવું છે. આ જે તફાવત છે એ તફાવતને દૂર કરવા પ્રયત્ન કરો, અથવા જે તફાવત છે એને સમજવા પ્રયત્ન કરો. જો આ તફાવત સમજાશે તો વાણીને તમે વિરામ આપશો. કેમ કે વાણી આપણને જે બતાવી રહી છે, જે પહેચાન કરાવી રહી છે, ધનીજીના જે શબ્દો છે એ શબ્દનું મંથન કરી રહે છે અને એ પ્રમાણે ચાલવા પ્રયત્ન કરી રહ્યા છે. અને એ પ્રમાણે ચાલશો તમે, વાણી કે છે એ પ્રમાણે ચાલશો તો ધનના ચરણોની અંદર જાગૃત થશો અને ઇલમને લઈને બેસી રહેશો. ઇલમને બી વાણીને લઈને બેસી રહેશો તો બુઝરગીએ મેં પણ આવશે. કેમ? ધનીની વાણી છે, ધનીએ આ બધું કહેલું છે, એમને કેવી રીતે ભૂલાય? નો ડાઉટ ન ભૂલો, સમય અને સિચ્યુએશન જુઓ. એવું ન માનશો કે ધનીએ જે બતાવેલી વસ્તુ વાણીની અંદર છે એ બધી સાચી છે. હવે કોઈને સંશય થશે કે આ બધું આવું કેમ બોલે છે, તો હમણાં એક જ ઉદાહરણ આપ્યું કે ચોથા અને પાંચમા દિવસની લીલાની અંદર, ચોથા અને પાંચમા દિવસની લીલાની અંદર વાણીની અંદર બતાવેલું છે, વિતકની અંદર બતાવેલું છે કે તમને પરમધામ દેખાય છે અને મને દેખાતું કેમ નથી. ચોથા અને પાંચમા દિવસની લીલા, ચોથા દિવસની લીલાની અંદર આ પ્રસંગ તો ઘણી બધી વાર આપણે કરેલો છે, સમજાયેલો છે. તો એ સમય દરમિયાન એક તનની અંદર લીલા થતી હતી. રાજી મહારાજ એક તનની અંદર લીલા બેસીને કરતા હતા, એટલા માટે એમને દેખાતું હતું ને અમને મહારાજ ઠાકોરને નતું દેખાતું. સ્વામીજી કહે છે કે તારી આત્મા મારી આત્મા કરતો પણ વધારે નિર્મળ હશે. કદાચ મારામાં અવગુણ હશે પણ તારામાં અવગુણ નથી. મને દેવચંદ્રજી બતાવી રહ્યા છે. તો કે તમને પરમધામ દેખાય છે તો મને કેમ નથી દેખાતું? કે તું ઉઠાડી દે, મને ઉઠાડી દે, તું બેસી જા તો તને પરમધામ દેખાશે. મારા તન પછી તારા તનની અંદર લીલા કરવાના છે, તું મને મારી નાખ, તારા તનમાં બેસીને લીલા કરશે તો તને દેખાશે. હવે આ જે પ્રસંગ છે આ પ્રસંગ વાણીનો છે, વિતકનો છે. આ પ્રસંગ લઈને આપણે બેસી રહીએ કે ના ભાઈ એક જ તનની અંદર બેસીને લીલા થાય છે, આ જે કહ્યું એ સાચી વાત છે, જે બતાવી રહ્યા છે વાત સાચી છે. પણ હવે છઠ્ઠા દિવસની અંદર આ પ્રસંગ તમે જુઓ તો એ સાચો પ્રસંગ છે ખરો? વિચારો. છઠ્ઠા દિવસની લીલાની અંદર શું છે? તો મેરા અર્શ દિલ મોમિન કરીને મોમિનોના એક દિલની અંદર બિરાજમાન થયા છે. તો તમને પરમધામ દેખાય છે તો મને કેમ નથી દેખાતું? તો આ હોડ આપણે કેમ ન કરીએ? એટલે કહેવાનો મતલબ કે એ સમયે જે વાણી હતી એ સમયે વાણી સાચી હતી, પણ જેને પરિવર્તન જે હોવું જોઈએ એ પરિવર્તન નથી અને ધનીએ જે બતાવ્યું છે એને આપણે પકડીને બેસી રહ્યા છે. તે ધણી દેવચંદ્રજીએ બતાવ્યું હતું એને પકડીને બેસી કેમ નથી રહેતા? ધણી દેવચંદ્રજીએ આ બતાવ્યું હતું ચાંદની ચોકની અંદર, ચાંદની ચોકની અંદર 3 ચબૂતરાનું વર્ણન કર્યું ધણી દેવચંદ્રજીએ. તો એ સાચું માન્યું અને બેસી કેમ ના રહ્યા? સ્વામીજીએ જે બતાવ્યું પાંચમા દિવસની લીલાની અંદર સ્વામીજીએ બતાવ્યું કે ભાઈ 4 ચબૂતરાની શોભા અધૂરી છે, 3 ચબૂતરાની શોભા અધૂરી છે, ચોથો ચબૂતરો અહીંયા હોવો જોઈએ. મારી પરીક્ષા માટે કર્યું હશે, આ છે તે છે. તો એને અપડેટ કેમ કર્યું?
એ અપડેટ તમે કરી શકો છો, સ્વીકાર્યું એ. અને અત્યારે કોઈ સુંદર સાથ બતાવે છે, અત્યારે તે સમયે એ અપડેટ કર્યું, એ સમયે ત્યાં આગળ શું હતું કે તે ઘડી તો કોઈ વાણીમાં નતો પુરાવો, એવું કશું નતું, અને અપડેટ કર્યું તો સ્વીકારી લીધું. તો અત્યારે કોઈ સુંદર સાથ બતાવી રહ્યો છે, તો એના માટે વાણીમાંથી ચોપાઈઓ શા માટે ખોરીએ છીએ આપણે? કે ભાઈ વાણીમાં ક્યાં લખેલું છે, બતાવો. હવે વાણીની અંદર નથી લખ્યું, વાણીની અંદર ધની બિરાજમાન છે. સાંભળજો હવે સુંદર સાથ, વાણીની અંદર ધની બિરાજમાન છે, આપણા દિલની અંદર બિરાજમાન નથી. કહેવાનો મતલબ ફક્ત એક જ છે મારો અહીંયા આગળ, કે ફનાની બુદ્ધિથી તમે ચાલવા પ્રયત્ન કરશો, માયાની બુદ્ધિથી ચાલવા પ્રયત્ન કરશો, અને ઇલમ સાથે લઈને ચાલશો તો કદાપી ધણીના ચરણમાં નહીં જાઓ, કદાપી નહીં ચાલો. ત્યાં આપણને અહમ આવશે, મેંપણું આવશે, બુજરગી આવશે, અહંકાર આવશે. દિલથી વિચાર કરો કે મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન છે, અને આપણે ગવાહીઓ ક્यों ખોરી રહ્યા છીએ? તારા દિલને પૂછને, તું તારી આત્મ ગવાહી આપશે. અને આના કરતા બીજી ગવાહી કઈ ઉત્તમ છે? એટલે વાણી જે છે એ વાણી આપણને માર્ગ બતાવી રહી છે. પછી વાણીને પકડીને બેસી રહીશું તો એ માર્ગ પર ચાલીશું ક્યારે? કિરંતન 115 નંબરના પ્રકરણની અંદર સ્વામીજી કહે છે કે ધનીજીએ જે મને જ્ઞાન આપ્યું હતું, જાગૃત બુદ્ધિ આપી હતી, એ પ્રમાણે ચાલી તો હું અક્ષર સુધી પહોંચી. એ પ્રમાણે હું ચાલી તો, એ માર્ગ જે બતાવ્યો તો એ માર્ગ લઈને હું ચાલી તો અક્ષર સુધી પહોંચી. પણ અક્ષરથી આગળ જવા માટે મારે પ્રેમના યુદ્ધ કરવા પડ્યા. ત્યારે ધની આવી અને ભેટ્યા મને. તો એ પ્રેમના યુદ્ધ ક્યારે કરશો? વાણીને પકડીને બેસી રહેશો તો એ માર્ગ પર ચાલશો ક્યારે? એટલે આને સમજો, આને થોડું સમજવા પડે. જો સુધી વાણીને વિરામ નહીં આપો, ત્યાં સુધી આની પર પ્રયાણ કરવાના નથી તમે. એટલે પહેચાન થઈ ગઈ છે આપણને, જેટલી ઇનફ પહેચાન. એવું નથી કે વાણીને સંપૂર્ણ વિરામ આપી દો. કારણ શું છે એની પાછળ? ફનાની બુદ્ધિ છે, કદાચ તમે ભૂલી જાઓ, પણ ધનીની પહેચાન થઈ ગઈ છે, તમારી આત્મની પહેચાન થઈ છે, ધામની પહેચાન થઈ ગઈ છે. તો પછી એ માર્ગ પર આપણે ચાલવાનું જ રહ્યું. કેટલી પહેચાન કરશો? 400 વર્ષથી પહેચાન કરતા કરતા આવ્યા છે આપણે. એ માર્ગ પર ચાલશો, અને એ માર્ગ પર ચાલશો તો શું કે છે? દઈ સબો પ્રેમ લક્ષણ, દઈ સબો પ્રેમ લક્ષણ. પ્રેમ લક્ષણ આ ભક્તિ બધાને આપી. આપણને તો નવદાસે ન્યારો કહેલો છે, આપણો ધર્મ નવદાસે ન્યારો કહેલો છે. શરૂઆતની અંદર નીતિ નિયમો રાખો, બધું જ રાખો, પણ લાસ્ટ સ્ટેજ પર કશી કરવાની જરૂર નથી. શરિયત બંદી કરે ફરજ જો, સો કરતે એતે દીના. મોહમ્મદ મેદી જાહેર હોય કે ઇશ્ક દિયા સબન. શરિયત બંદગી કરે ફરજ જો, જે ફરજી બંદગી કરતા હતા, કર્મ કાંડ, શરિયત, અત્યાર સુધી જે ચાલુ હતી, તારતમ જ્ઞાન આવ્યું, જાગૃત બુદ્ધિ આવી, સ્વામી પ્રાણનાથજીએ આને રદ કરી નાખી, આને રદ કરી નાખી. મોહમ્મદ મહેદી જાહેર હોય કે ઇશ્ક દિયા સબન. આને રદ કરી નાખી
અને ઇશ્કની બંદગી કરતા શીખવાડ્યું. હવે એને રદ કરી મીન્સ રદ કશું નથી કર્યું. સાંભળજો, કર્મકાંડ ની અંદર, શરિયત ની અંદર જે આપણે કરતા હતા, જે બંદગી કરતા હતા, એની એ જ બંદગી કરે છે. ફર્ક ફક્ત એટલો છે, આગળ આપણે જોઈ ગયા, જાહેરી બંદગી અને રૂહાની બંદગી. ફર્ક ફક્ત એટલો છે કે જે જાહેરી બંદગી છે એ દિમાગથી થઈ રહી છે, રૂહાની બંદગી દિલથી થઈ રહી છે. ઇશ્ક સો સેવા કરું, આ શીખવાડ્યું આપણને. વસ્તુ એની એ જ કરવાની છે, પણ દિલથી કરો અને કહેવા માટે કરો, આમાં ઘણો બધો ફેર છે. અને એ શીખવાડ્યું કે કોઈ પણ કાર્ય કરો તો દિલથી કરો, નહીં તો પછી આ જો દિલથી નહીં કરો ને તો ધોબીના કૂતરા જેવી આપણી દશા થશે. નહીં વાટનો ને નહીં ઘાટનો, આવી દશા ન થયા. માયા આપણને છોડવી નથી અને ધનીને મેળવવા છે. पहचान बुद्ध निष्कलंक और पहचान ब्रह्म सुष्ट, या की अस्तुत निगम करे किन सुन्या न देख्या द्रष्ट. तारतम वाणीથી વિદ્યાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર અને બ્રહ્મ સૃષ્ટિની નિષ્પહેચાન બુદ્ધ નિષ્કલંક. વિદ્યાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતારની અને ઓર પહેચાન બ્રહ્મ સૃષ્ટિ, અને બ્રહ્મ સૃષ્ટિની પહેચાન થઈ ગઈ હોય કે થઈ ગઈ, ચલો યા કે અસ્તુત નિગમ કરે, અહીંયાથી અસ્તુત નિગમ કરે કે આની જે સ્તુતિ છે એ વેદો કરતા હતા, એની રાહ જોઈને બેઠા હતા. આની સ્તુતિ વેદો કરતા હતા એમ કે છે. કિન સુન્યા ન દેખ્યા દ્રષ્ટ, કિન સુન્યા ન દેખ્યા દ્રષ્ટ. કહેવાનો મતલબ કે અત્યાર સુધી આજ દિન તક કે છે કોઈએ એમના દર્શન કર્યા નથી, કોઈએ એમના દર્શન કર્યા નથી. એમનાની અંદર વિદ્યાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર અને બ્રહ્મ સૃષ્ટિ બંનેના, એટલે કે છે કિન સુન્યા ન દેખ્યા દ્રષ્ટ. સાંભળ્યું નથી અને જોયા પણ નથી. અને કોઈ આના વિશે કંઈક બતાવ્યું પણ નથી. पहचान मोहम्मद रूह अल्लाह और पहचान मोमिना, तोरा सबो और इसका इनका यो कह कुराना रोशन. કે કુરાનની જે આપણને બતાવી રહ્યું છે, કુરાનના જ્ઞાનની અનુસાર આપણે જોઈએ તો શું કે છે, પહેચાન મોહમ્મદ રૂહ અલ્લાહ ઓર પહેચાન મોમિન. વેદોની અંદર શું બતાવ્યું હતું તો કે છે પહેચાન બુદ્ધ નિષ્કલંક ઓર પહેચાન બ્રહ્મ સૃષ્ટિ. એટલે બંનેની કમ્પેરિઝન થાય છે. તમે જુઓ કે વેદ શું બતાવી રહ્યું છે અને કતેબ શું બતાવી રહ્યું છે, કુરાન શું બતાવી રહ્યું. કતેબ એટલે અંજીર, જંબુર, તોરત અને કુરાન, અને કતેબ કે છે વેદો. 4 વેદો છે અને વેદ આપણે કહીએ છીએ, અને આ 4 ગ્રંથ છે એને કતેબ કહીએ છીએ. તો કે એ શું બતાવી રહ્યું છે? વેદોએ તો આ બતાવ્યું
તો કતેબ શું બતાવી રહ્યું છે? તો કતેબ કે છે कि पहचान मोहम्मद अल्लाह और पहचान मोमिन, तोरा सबो पर इनका, तोरा सबो पर इनका, એમની પર બધો આધાર છે એમ કે છે. યો કહે કુરાન રોશન, કે છે રૂહ અલ્લાહ અને મોમિનની જો પહેચાન થઈ ગઈ હોય, રૂહ અલ્લાહ અને જો મોમિનની પહેચાન થઈ ગઈ હોય તો કે છે આ દુનિયા પર હવે કે છે એમનો હુકમ ચાલશે. એટલે કે છે તોરા સબો પર ઇનકા, એટલે હુકમ ચાલશે. કહેવાનો મતલબ એ જે એ બતાવે છે જ્ઞાન, એ જ્ઞાન આખી દુનિયા વાળા લેશે. એમનો હુકમ ચાલશે એનો અર્થ આ છે. કે એ જે બતાવી રહ્યા છે એ આખી દુનિયા એને સ્વીકારશે. એક અપાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. જે નારી ફિરકા છે, 72 નારી ફિરકા જે બતાવેલા છે કુરાનની અંદર, એનો લય કરશે. અને એક નાજી ફિરકો નિજાનંદ સંપ્રદાયની અંદર એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી એનું પૂજન કરશે, પૂજન કરાવશે. એ કઈ બતાવેલા છે. યો કહે કુરાન રોશન, યો કહે કુરાન રોશન. કુરાન આ બતાવી રહ્યું છે. તીન સ્વરૂપ કહે વેદ ને, આ બંનેની કમ્પેર, વેદ અને કતેબની કમ્પેરિઝન ચાલે છે. આ બધું જો સાંભળો તમે. અને તેમ છતાં આપણે લડી રહ્યા છીએ, આપણે બધા જ લડી રહ્યા છીએ. તીન સ્વરૂપ કહે વેદ ને, બાલ કિશોર બુઢાપન, વ્રજ રાસ પ્રભાત કો એ બુદ્ધજી કો રોશન. ત્રણ સ્વરૂપ, વ્રજ રાસ અને જાગણી. ફજળની લીલા બતાવી છે, એટલે પ્રભાત લખ્યું છે અહીંયા આગળ. એ બુદ્ધજી કો રોશન, જાગણી લીલાની અંદર બુદ્ધજીના અવતાર જે બતાવ્યા છે સ્વામી પ્રાણનાથજી, કે આ બધા છીપેલા જે બધા ગુપ્ત જ્ઞાન છે, બધા રહસ્ય છે, બધા રહસ્ય જાહેર કરી દેશે. એટલે કે છે એ બુદ્ધજી કો રોશન. રોશન મીન્સ કે જે અજ્ઞાનતા છે, એ અજ્ઞાનતા જે છે, બધા જે રહસ્ય છે, એ બધા રહસ્ય ખોલી નાખશે. અજ્ઞાનતા છે બધી હટાવી દેશે, અને રોશન કે છે. જે બધી અજ્ઞાનતાઓ છે, ન સમજ છે, એ સમજ ન સમજ બધી દૂર કરશે. તો હવે અહીંયા એક પ્રશ્ન આવે છે, આ કોણ કરી રહ્યું છે? અહીંયા બહુ સરસ એક પ્રશ્ન આવે મને, કે આ બધું કરી કોણ રહ્યું છે? કે કુરાનના જે રહસ્ય છે, એ રહસ્ય કોણ જાહેર કરી રહ્યું છે? તો સ્વામીજી રાજ્ય મહારાજ પોતે કરી રહ્યા છે. ચલો એમને રાજ્ય મહારાજ કહો. એ રહસ્ય લાવ્યું કોણ? તો રાજ્ય મહારાજ પોતે લાવ્યા. જાહેરી દ્રષ્ટિથી બહુ બહુ ડીપમાં વિચારીશું તો ભાઈ અક્ષર બ્રહ્મ લાયા અને આ છે તે છે, એ ચલો અત્યારે છોડો. રાજ્ય મહારાજ લાવ્યા, પુરુષ એક લીલા દો. રાજ્ય મહારાજ લાવ્યા છે રહસ્ય, રાજ્ય મહારાજ ખોલી રહ્યા છે રહસ્ય, રોશન કરી. હવે વાણીની અંદર જે લાવ્યા છે, ધની લાવ્યા છે વાણીની અંદર, હવે એના રહસ્ય તો હશે કે નહીં હોય? સુંદર સાહેબ કહી રહ્યા છે કે ભાઈ વાણી સમજાતી નથી, વાણી સમજાતી નથી, વાણી શું કહેવા માંગે છે સમજ નથી પડતી. તો આજે બધા રહસ્ય છે, એ રહસ્ય કોણ ખોલી રહ્યું છે? આનો વિચાર કરો થોડો. આનો થોડો વિચાર કરો.
કે આ બધા જે રહસ્ય છે, રહસ્ય કોણ ખોલી રહ્યું છે? તો કે ધની જે બતાવી રહ્યા છે વાણીની અંદર, એ આપણી અંદર બેસીને ધની જ ખોલી રહ્યા છે. એ બધા રહસ્ય ધની જ ખોલી રહ્યા છે. એ જે માર્ગ બતાવી રહ્યા છે, ધની જ બતાવી રહ્યા છે કે આ નથી, તું આ સમજે છે, આ નથી, આ છે. તો એને લેવા પ્રયત્ન કર. કોણ અંદરથી તમારો હૃદયથી વિચારશો તો આનો જવાબ મળશે. આ ફનાની બુદ્ધિથી વિચારશો તો નહીં મળે જવાબ. ફનાની બુદ્ધિથી વિચારશો તો સ્પષ્ટ કે ભાઈ કોઈ સુંદર સાથે એનો અનુવાદ કર્યો છે, સંવાદ કર્યો છે, અથવા જેનું વિશ્લેષણ કર્યું છે, એ લઈને બેસી રહેશે અને એને વળગીને બેસી રહેશે. પણ એ નથી વિચારતા કે આજે એક ચોપાઈ છે, એ આપણને અહીંયા આજે અત્યારે એનો અર્થ આ બતાવી રહી છે, અને એની એ જ ચોપાઈ તમે 6 મહિના પછી જોશો તો એનો અર્થ જુદો હશે. એટલે જે પહેલો અર્થ હતો એ ખોટો છે એનો મતલબ ના. એ સમયે તમારી જે સમજ હતી, એ સમજ દરમિયાન એ જે અર્થ તમે બતાવ્યો એ અર્થ સાચો હતો તમારો. પણ 6 મહિના પછી તમારી જે વૃદ્ધિ થઈ, જ્ઞાનની વૃદ્ધિ થઈ, તો એની ચોપાઈ તમને ફરી કંઈક બીજું બતાવી રહી છે. પણ આપણે શું છે કે પહેલું જે બતાવ્યું છે એને વળગીને બેસી રહ્યા છે, અને બીજું જે બતાવી રહ્યા છે એને સ્વીકાર નથી કરતા. આ ફેર છે. અને આ ફેર ક્યારે મટે? કે જાતે અંદર ડૂબશો તો મટશે, એ વગર આ ફેર મટવાનો નથી. અહીંયા લઈ અહીંયા આપશો તો નહીં મટે. બાલ કિશોર બુઢાપણ, 3 લીલાઓ. 3 સ્વરૂપ કહે વેદ ને બાલ કિશોર બુઢાપણ. અહીંયા આગળ એક પ્રશ્ન આપણે લખ્યો હતો, આવ્યો તો. આ ચોપાની અંદર તો ઘણા બધા પ્રશ્નો થાય છે. નવીની વાત એ છે કે સુંદર સાથે પ્રશ્ન કેમ નથી થતા? પ્રશ્ન અવશ્ય થવા જોઈએ. સતયુગની અંદર જ્યારે સમજ પડી, સતયુગની અંદર જ્યારે સમજ પડી, ત્યારે દેવાપી અને મરુ તપ કર્યું. એમણે માગ્યું કે ભાઈ પારબ્રહ્મ પરમાત્મા આવવાના છે તો અમારા તનમાં બેસીને લીલા કરે. વચન પણ આપી દીધું. વચન કોણે આપ્યું, શું આપ્યું, એ તો મોટો પ્રશ્ન છે કે ભાઈ આ વરદાન આપ્યું કોણે? કોનું પૂજન કરતા હતા? કોણે વરદાન આપ્યું? ચલો વરદાન આપ્યું ખરું. તો ત્યાર પછી કાળમાયના બ્રહ્માંડની અંદર આપણે આવ્યા, વ્રજની અંદર આવ્યા, તો તે સમયે એમના તનની અંદર બેસીને લીલા કેમ ન કરી? વચન તો આપ્યું હતું. તો ફર્સ્ટ ટાઈમે બાળપણની અંદર જયારે આવ્યા, મીન્સ વ્રજની અંદર આવ્યા, એ સમયે એ તનની અંદર બેસીને લીલા કેમ ન કરી ધનીજીએ? અને જાગણી બ્રહ્માંડની અંદર બીજી વાર કાળમાં એના બ્રહ્માંડની અંદર આયા, તો ત્યારે એ તનની અંદર બેસીને લીલા કરી. આ એક પ્રશ્ન છે. આ પ્રશ્નને બીજી રીતે જુઓ તમે. આનો આ જ પ્રશ્નને બીજી રીતે જુઓ તો વ્રજની અંદર કૃષ્ણનો કલેવરની અંદર બેસીને ધનીએ લીલા કરી. વ્રજની અંદર વિષ્ણુ ભગવાનના તનની અંદર બેસીને ધનીજીએ લીલા કરી. તો જાગણી બ્રહ્માંડની અંદર વિષ્ણુ ભગવાનના તનની અંદર બેસીને લીલા કેમ ન કરી?
આ જ્યારે તમને સમજાશે, આ બંને સમજાશે. વાણીમાં કહીએ નથી, આ વાણીની અંદર કહીએ નથી. ઈશારાથી બતાવેલું છે. એ ઈશારા આપણે ન સમજીએ અને ચોપાઈઓ જોવા માંગીએ તો ચોપાઈઓ કહે ન મળે, પણ ઈશારાથી સમજાવેલું છે. વાણીનો જ્યારે સારાંશ લેશો તો એની અંદર એનો જવાબ મળશે, પણ ચોપાઈઓ જોવા મળશે તો ચોપાઈઓમાં નથી. તો કેમ લીલા ન કરી? આ પ્રશ્ન જ્યારે તમે સમજશો ત્યારે સમજાશે. અંદર ઊંડા ઉતરવા પ્રયત્ન કરો, સમજાશે. ब्रज रास प्रभात को एक बुद्धजीत को रोशन, ब्रह्म लीला ब्रह्म सृष्टि में चढ़ती चढ़ती कहे वेद, प्रेम लक्षण दो कहे जाहिर बुद्ध जी ये भेद. વ્રજ અને રાસની અંદર આપણે કઈ લીલા કરી? ધનીજી ખબર નહીં કેમ આજે બધું ગઈકાલના ચર્ચાના આધારે બધું આવી રહ્યું છે, એટલા માટે બતાવી રહ્યો છે કે વ્રજ અને રાસની અંદર આપણે કઈ લીલા કરી. તો વ્રજની અંદર જે પ્રેમની લીલા કરી, વ્રજની અંદર પ્રેમની લીલા કરી, એક દિલની લીલા કરી. એક પ્રસંગ થાય તો આખું ગામ ને આમંત્રણ હોય છે. તમે જુઓ, બધું વિચારો. એક દિલ્હીની લીલા પણ તમે જુઓ ત્યાં આગળ વ્રજની અંદર. એટલે બ્રહ્મ સૃષ્ટિ, બ્રહ્મ લીલા બ્રહ્મ સૃષ્ટિ में चढ़ती चढ़ती कहे वेद, चढ़ती चढ़ती कहे वेद. ત્યાં આગળ આપણે અહીંયા જ આવ્યા હતા, વ્રજની અંદર આપણે અહીંયા જ આવ્યા હતા, અને 2 કલાકની અંદર સૂર્ય શૃંગાર સજીને એમનો વધાવો કરવા જઈએ છીએ. આ બધું કેમ યાદ કરાવું છે, એની પાછળનું કારણ ઘણું બધું છે. આ બધું જ બતાવેલું છે કે 2 કલાકની અંદર સૂર્ય શૃંગાર સજીને વધાવો કરવા જઈએ છીએ. તો સૂર્ય શૃંગાર સજે છે કોણ? જીવ સજે છે. કોણ કરી રહ્યું છે? કઈ નિસ્બત કરી રહી છે? પરમધામની નિસ્બત. તો પરમધામની નિસ્બત અહીં આવી કેવી રીતે? પરમધામની નિસ્બત અહીં આવી કેવી રીતે? સૂર્ય શૃંગાર સજીને તમે જાઓ છો, વધાવો કરવા જાઓ છો, તો કે પરમધામની નિસ્બતને કારણે તેગડે શુદ્ધ હતી તો આવી. અને વાહેદ તમે શુદ્ધ જાગણી બ્રહ્માંડમાં નથી. જાગણી બ્રહ્માંડમાં ના આવે. આ બ્રહ્માંડમાં વાહેદત ન થઈ શકે. તો કેમ ન થઈ શકે? કારણ શું? સમજો સુંદર સાહેબ, આ થોડું બહુ થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ સમજવા પ્રયત્ન કરો. નિસ્બત સમજીને આપણે એમની સાથે ઈશ્ક કરીએ છીએ. નિસ્બત સમજીને એની પહેચાન થઈ તો ગૌપચ વદ સમજીને સંસાર છોડી રહ્યા છે વ્રજમાં. તો જાગણી બ્રહ્માંડની અંદર આટલી બધી જાગણી થાય છે, ધની આટલું બધું બતાવે છે, તો આપણી નિસ્બત સમજીને આપણી વાહેદત કેમ નથી થતી? તો પરમધામની વાહેદત છે, તો પરમધામની વાહેદત છે, રૂહો પણ પરમધામની અહીંયા છે, આત્મા પણ પરમધામની છે. સમજી જાગી તો પછી અહીંયા વાહેદત કેમ ન થાય?
હે મારા નાથ, અને આ જે ભાવ છે અને દિલમાં જ્યારે લેશો તારે સમજાશે. વાણીમાં નથી, આવું વાણીમાં નથી, પણ તમે જુઓ, વિચારો તો બધું જ છે વાણીની અંદર. ખાલી અકલ મન કો ઈશારા કાફી है. એ ઈશારો આપણે ન સમજીએ તો એમાં વાંક કોનો, આપણો કે ધનીનો? કોઈના ઘરે આપણે જઈએ મહેમાન તરીકે, અને ઘરના જે સાસુમાં છે એ વહુને ઈશારો કરી રહ્યા છે. એ ઈશારો તમે પણ જોયો અને એ વહુએ પણ જોયો. તો એ વહુને સમજ પડી ગઈ કે મારી મા મને શું કહેવા માંગે છે. કેમ? નિષ્પત્તિ છે તો સમજ પડી. એમને આપણે નિષ્પત્તિ નથી તો ન સમજ પડી. તો આપણે નિષ્પત્તિ છીએ તો આ બધું ગ્રહણ કરી રહ્યા છે, આ બધું લઈ રહ્યા છે. સોના કારણે? નિષ્પત્તિને કારણે આપણને ખેંચી રહ્યું છે, મેગ્નેટની જેમ ખેંચી રહ્યું છે આ વાણી. તો એ જ નિષ્પત્તિના કારણે મેગ્નેટની જેમ આપણને એકબીજા સાથેનો પ્રેમ કેમ નથી થતો? બ્રહ્મ સૃષ્ટિ સાથે આ એક દિલી કેમ નથી થતી? જો પેલી નિસ્બત આપણને યાદ આવે છે તો આ નિસ્બત યાદ કેમ નથી આવતી? વાહિદત. વિચારો તો સમજાશે, ન વિચારો તો પછી ફલાની અક્કલથી તમે વિચારશો તો નહીં સમજાય. સાહેબ કે સંસાર में आए तीन स्वरूप, વેદને જે બતાવ્યું એ જ કતેબ બતાવી રહ્યું છે કે સાહેબ કે સંસાર में आए तीन स्वरूप, जो पुरानियों के वही सुंदर रूप अनूप. કુરાનની અંદર રાજ્ય મહારાજનું સુંદર સ્વરૂપનું વર્ણન કરેલું છે. એટલે કે છે સો પુરાનીઓ કહેવી સુંદર રૂપ અનુપ. પુરાનીઓ કહેવી. વિચારો, કુરાન બતાવી રહ્યું છે, ધન્યનું વર્ણન કરી રહ્યા છે, એમના સ્વરૂપનું વર્ણન બતાવી રહ્યા છે. રસૂલ મોહમ્મદ તો કહે છે કે મેને ખુદા કો દેખા હૈ. એમના સ્વરૂપનું વર્ણન પણ કરે છે અને તેમ છતાં પણ માનતા નથી, નિરાકારનું પૂજન કરી રહ્યા છે. ધની આપણના દિલની અંદર બેસીને બતાવી રહ્યા છે, છતાં ઇલ્મી લોક ઇલમની અંદર શોધી રહ્યા છે. ધની બતાવી રહ્યા છે હું કહે બીજે કહીએ નથી, તારા દિલની અંદર છું. તું જોતો ખરી, એકવાર બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અંદરના ચક્ષુ ખોલતો ખરી. એક બાલ દૂજા કિશોર તીસરા બુઢાપન. પુરાના બતાવી રહ્યું છે. આગળ વેદે શું કહ્યું કે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મે ચડતી ચડતી કહે વેદ. એક બાળ લીલા, એક કિશોર લીલા, એક બુઢાપન લીલા, એમ કતે પણ બતાવી રહ્યું છે. એક બાલ દૂજા કિશોર તીસરા બુઢાપન, સુંદરતા સુજ્ઞાન કી બઢત જાત અતિ ઘન. અને આ ત્રણ લીલાની અંદર જે જ્ઞાનની બઢતી છે ને, એ બઢતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે. વ્રજની અંદર આવ્યા તો પૂરી નિંદની અંદર હતા, પૂરી નિંદ હતી. 52 દિવસના અબોલા આપી અને ધનીને પોતાની પહેચાન કરાવી. બસ એ પહેચાન જ ને લીધે આપણે ગૌપચવત સમજીને સંસાર છોડીને ચાલ્યા ગયા. રાસની અંદર આધી નિંદ આધી જાગણી હતી. ધનીની પહેચાન હતી પણ ઘરની પહેચાન ન હતી, એટલે આધી નિંદ આધી જાગણીનો ખ્યાલ કર્યો છે. આની સમજ જાગણી બ્રહ્માંડની અંદર
આપણે કોણ છીએ, આપણા ધની કોણ છે, આપણું ધામ શું છે, શા માટે આપણે આવ્યા છે, પૂરી પહેચાન થઈ ગઈ. એટલે જે આ જ્ઞાનની જે બળદી છે, ન સમજ હતી, એ બધી ન સમજ બધી દૂર થઈ ગઈ. આપણે શા માટે આવ્યા છે, કોણે ખેલ રચ્યો, શા માટે રચ્યો, કોણ શું કરી રહ્યું છે, આ બધી જ સુધ આપણને છે. એટલે કે છે સુંદરતા સુજ્ઞાન કી. સુજ્ઞાન, જ્ઞાન કયું? કુબુદ્ધિનું જ્ઞાન નહીં. બ્રહ્મ જ્ઞાનની અંદર બઢતી થતી જાય છે. ધનીની પહેચાનની અંદર બઢતી થતી જાય છે. જાત અતિગન, જાત અતિગન. ધીરે ધીરે જેમ પાણીની અંદર શરૂઆતની અંદર થોડું છથરું પાણી હોય, પણ ધીરે ધીરે આપણે અંદર જતા જઈએ તો એમ પાણી ઊંડું થતું જાય. એમ આ જ્ઞાન પણ ધીરે 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 બઢતા 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 જો ચડતી અવસ્થા બાલ કિશોર બુઢાપણ, જો ચડતી અવસ્થા બાળપણ, કિશોર અવસ્થા અને બુઢાપણ. યો બુદ્ધ જાગૃત નૂર કી ભઈ અધિક જોત રોશન. કે જે રીતે અવસ્થા છે, બાળ, કિશોર અને બુઢાપણની જે રીતે અવસ્થા છે, એમ કે છે એ પ્રકાર જાગૃત બુદ્ધિ નું નૂર છે એ વ્રજની અંદર, રાસની અંદર અને જાગરણની અંદર કે એકથી બીજા પર ચડિયાતું છે. એટલે કહેવાનો મતલબ કે આ જાગૃત બુદ્ધિ એકથી વધારે વ્રજની અંદર જે શુદ્ધ હતી એના કરતા વધારે શુદ્ધ આપણે રાસમાં આવી, અને રાસના કરતા વધારે શુદ્ધ આપણે જાગૃત બ્રહ્માંડમાં આવી. એ કહેતી હું પ્રગટ જો રહે ના સસે કી ના, ખોલ માયને મગજ મુસાફ કે સબ ભાને વિકલ્પ મન. મહામતી શા માટે કે હું વારે ઘડિયા શા માટે તમને બતાવી રહ્યું છું, એમ કે એ કહેતી હું પ્રગટ જો રહે ના સસે કી, કે કોઈને સંશય ન રહે. આ બતાવવા પાછળનું કારણ શું છે? કે કોઈને સંશય ન રહે એટલા માટે. કોણ બતાવી રહ્યું છે? મહામતી બતાવી રહ્યું છે. ગઈકાલે એક સત્સંગની અંદર એક સુંદર સાથે સરસ પૂછ્યું કે આપણે બધા શું મહામતી છે? પ્રશ્ન છે, જાતે પ્રશ્ન પૂછો તો સમજાશે. તો આપણે શું બધા મહામતી છીએ? આના પ્રશ્નનો જવાબ શું? તો 5મા દિવસની લીલાની અંદર એક તનની અંદર લીલા થતી હતી. અક્ષરની આતમ, શ્યામાજીની આતમ, જબરાઈલ, અસરાફીલ અને હુકમનું સ્વરૂપ રાજ્ય મહારાજ, એ પાંચો ભાઈ કહાવતની મહામતી. ધની વાણીમાં બિરાજમાન છે. સાંભળજો સુંદર સાથે. જાગૃત બુદ્ધ, નીચ બુદ્ધ, જબરાઈલ ફરિશ્તો, અસરાફીલ ફરિશ્તો અને મેરા અર્શ દિલ મોમિન, મેરા અર્શ દિલ મોમિન કરીને ધની બિરાજમાન કરે છે. તો ઇન્દ્રાવતીના તનની અંદર જે બધી શક્તિઓ હતી એ બધી શક્તિઓ આપણાની અંદર છે કે નહીં? આપણે પહેચાનતા નથી. એમાં વોંક આપણો છે. આના માટે એક સરસ બીજું ઉદાહરણ આપ્યું હતું. જો ધણીએ 6ઠા દિવસની લીલા ન કરી હોત તો ધણીને 6ઠા દિવસની લીલા કેમ કરવી પડી? આ બધું નથી અંદર.
વાણીમાં કોઈ પણ જગ્યાએ નથી અંદર. આ કુરાનની અંદર જે સમય બતાવ્યો હતો એ સમયે ધનીએ બધું જ કરેલું છે. કુરાનની અંદર જે સમય બતાવ્યા હતા, જે આગાહીઓ કરી હતી, એ બધી જ આગાહીઓ સાચી પડી. એક આગાહી ખોટી પડી. એ આગાહી કેમ ખોટી પડી? શા માટે ખોટી પડી? શું કારણ હતું તે ખોટી પડી? આનો કોઈ વિચાર કર્યો? નકર ધનીએ જે બતાવ્યું હોય જો બધું જ સાચું પડે તો આ કેમ ખોટું પડ્યું? રાત ખેંચીને કેમ રાખવી પડી? શું એની પાછળનું કારણ હતું? ક્યાં લખેલું છે? વાણીમાં ક્યાં લખેલું છે? અને છતો પણ ચાલુ છે ને. વાણીને આધારે ચાલતા હોય, વાણીની અંદર કઈ નથી લખેલું આ, અને છતો પણ ચાલુ છે. તો કારણ શું છે? ધનીએ છઠ્ઠા દિવસની લીલા કેમ કરી? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ, જો છઠ્ઠા દિવસની ધનીએ લીલા ન કરી હોત અને પાંચમા દિવસની અંદર આ લીલા સમાપ્ત કરી હોત, સમજો સુંદર સાહેબ, પાંચમા દિવસની લીલાની અંદર આ જો લીલા સમાપ્ત કરી હોત તો શું થાત? પરમધામની અંદર, પરમધામની અંદર કેમ કે અહીંયા જે ફનાની અંદર જે જોયું છે એની અસર ત્યાં રહેવાની ને રહેવાની. ત્યાં જઈને આપણે બધાને વન બાય વન બધાને પૂછીએ ત્યાં શું કર્યું બધું બતાવશે. લેખાજોખા થવાના છે. અને એ સમયે ધનીને કહેશો તમે કે ધની તમે પક્ષપાત કર્યો છે. ધની તમે પક્ષપાત કર્યો છે. અવશ્ય તમે કહેશો. કારણ શું? કે તમે ઇન્દ્રાવતીના તનની અંદર બેસીને કર્યું લીલા બધી. એટલે ઇન્દ્રાવતી જાગૃત થઈ ગઈ. અમારા તનની અંદર બેસીને કર્યું હતો, અમે પણ જાગૃત થઈ જાત. આ પ્રશ્ન ઉભો ન થાય, પરમધામની અંદર આ પ્રશ્ન ઉભો ન થાય. આની ચર્ચા કહીએ નથી આવી, વાણીમાં કહીએ નથી લખેલું. વારે ઘડી આ રિપીટ એટલા માટે કરું છું કે આને દિલથી વિચારવા પ્રયત્ન કરો. દિમાગથી વિચારશો તો નહીં ચાલે. એનો પ્રસંગ બીજો એક પ્રસંગ બતાવું છું. પછી એક બીજો પ્રસંગ બતાવું છું. આવો જ પ્રસંગ. એટલા માટે ધનીએ જે શક્તિ ઇન્દ્રાવતીને આપી હતી એ જ છઠ્ઠા દિવસની અંદર બધી જ શક્તિ મોમિનોને આપી દીધી. બધી જ શક્તિ મોમિનોને આપી દીધી. કોઈ મનમેખ નથી. જાગૃત બુદ્ધિ આપણી પાસે છે, નિજ બુદ્ધ આપણી પાસે છે, જબ્રાઈલ ફરિશ્તો આપણી પાસે છે, અસરાફીલ ફરિશ્તો આપણી પાસે છે, અને ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. કોઈ મનમેખ નથી. માનો તો ન માનો તો નથી. આનો એક સરસ પ્રસંગ યાદ કરાવો તમને. રાસની અંદર કેસરબાઈનો ઝઘડો યાદ કરો. ત્યાં તો એક દિલી હતી ને, નુરીતન હતા. તેમ છતાં કેસરબાઈનો ઝઘડો કેમ બતાવ્યો? એની પાછળનું કારણ શું છે? એ ધની શું સંકેત કરી રહ્યા છે કે ભાઈ તું હવે બહુ ખેલી ઇન્દ્રાવતી, અમને પણ હવે ધની સાથે ખેલવા દે, રમવા દે. ધની ઉભા જોઈ રહ્યા છે બંનેના ઝઘડા. બધાને ખબર છે આ ઝઘડો. તો શું એ સિચ્યુએશન આ જાગૃત બ્રહ્માંડમાં ન થાત? ત્યાં તો જાગૃત નતા, શુદ્ધ નથી અને કરી રહ્યા હતા. અહીંયા શુદ્ધ છે તો આ પ્રશ્ન ન થાત. વિચારો સુંદર સાથ બેસીને. દિલથી આને વિચારવા પ્રયત્ન કરો. છઠ્ઠા દિવસની લીલાનું મેઇન કારણ આ છે. છઠ્ઠા દિવસની લીલા. આવા તો બીજા અનેક કારણ છે, પણ મેઇન કારણ આ છે. ધની બધાને એક સરખી ઓપોર્ચ્યુનિટી આપે છે. બધાને
સુંદર સાથ એક સુંદર સાથને એક સરખી તક આપે છે. એ તકને આપણે કેટલી લઈએ છીએ એ આપણી પર છે. હવે આની સમજ આપણને ન હોય, હું ધનીનો વાંક ખરો. ધની કહે છે મેં તો તને બધું આપ્યું, પણ તેને લીધે એમાં હું શું કરું? તું વાણીમાં ને વાણીમાં સુધી રહી છું તો હું ક્યાંથી તને બતાવું? હું તારા દિલમાં છું, એને તો થોડું વિચાર કર. તારી આત્મા સાથે તું એની સાથે એકાકાર કરતો ખરી તું. એ કહેતી હું પ્રગટ જો રહ ન સસે કી ના ખોલ માયને મગજ મુસાફ કે સબ ભાને વિકલ્પ મન. અને જ્યારે આ વિચારશો ત્યારે મનની અંદર જે બધા સંશયો છે, બધા સંશયો દૂર થશે. સંશય ક્યો છે? મનની અંદર છે. દિલમાં કોઈ સંશય નથી. વિચારો હવે, બધાને સંશય થાય છે તો ક્યાં થાય છે? મનની અંદર થાય છે. ફનાની બુદ્ધિ આ બધું કરી રહી છે. ફનાની બુદ્ધિ લેવા નથી દેતી. દિલથી વિચારશો તો આત્મા એની ગવાહી આપશે. તો એ આત્મા જ્યારે ગવાહી આપશે તો વાણીની અંદર ચોપાઈઓ ખોરતા નહીં ફરી આપે. આત્મા સ્પર્શ થઈ જાય. કોઈ અત્યારે માફ કરજો કે આવું મારાથી ન બોલાય, પણ એક સરસ એક્ઝામ્પલ આપું. માતા અને પુત્ર વિશે કે ભાઈ આનો બાળક નથી, આની ગવાહી શું? કે ભાઈ તારો માતાને કે ભાઈ તારો પુત્ર નથી, આની ગવાહી તો આપ. માતાનું દિલ છે એ ગવાહી છે. માતાનું દિલ છે એ ગવાહી છે. અને ગવાહી પુત્ર ક્યારે આપે? એની ગવાહી ક્યારે મળે છે? કે માતાને જ્યારે કંઈક થાય, માતાને જ્યારે કંઈક થાય ત્યારે ગમે એવો દીકરો હોય તો એના દિલની અંદર પણ એની અસર થાય છે. એના દિલની અંદર એની અસર થાય છે. એક દિલી છે. ભલે આડે દિવસે અસર ન થતી હોય. સંસારની અંદર બીજું એક ઉદાહરણ, આવું નવું બીજું એક ઉદાહરણ આપું. એક દિલીનું ઉદાહરણ. આ સંસારની અંદર એક દિલી નથી એમ કે છે. સાંભળજો હવે, આ સંસારની અંદર એક દિલી નથી એનું સરસ ઉદાહરણ આપું. બે ભાઈઓ છે, આખી જિંદગી બોલતા નથી બોલતા. પણ એક ભાઈને જ્યારે ઝઘડો થયો હોય છે કોઈની બીજા સાથે, ત્યારે પેલો ભાઈ આઈને ઉભો રહે છે કે નથી ઉભો રહેતો? આ તો જોયેલું છે ને બધી વસ્તુઓ. ત્યારે એક કેમ થઈ જાય છે? ત્યારે કઈ નિસ્બત યાદ આવી ગઈ? ત્યારે કઈ એક દિલી યાદ આવી ગઈ? વિચારો. જો સંસારનો જીવ જો આ કરી શકતો હોય તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. આપણે આ કેમ ન કરી શકીએ? વાહેદત વગર ખિલવત કદાપી ન મળે. વાહેદત વગર ખિલવત કદાપી ન મળે. श्री कृष्ण जी व्रज रास में पूरे ब्रह्म सृष्टि मन काम सोही स्वरूप लाया कुरुमान तब रसूल कहलाया साम. પ્રશ્ન આવ્યો છે આ ફરી. આ ચોપાઈ તો આખી જિંદગી તમે વાગોડ કરો તો પણ આ જે રહસ્ય છે એ રહસ્યનો અંત ન આવે. શ્રી કૃષ્ણ વ્રજ રાસ में વ્રજની અંદર હતા. વિષ્ણુનું કલેવર
અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ. હવે વ્રજમાં તો કયું, પણ રાસની અંદર પણ કે છે, તો રાસની અંદર આનું આ સ્વરૂપ હતું તો ના. પણ કેમ શ્રી કૃષ્ણ કહ્યું છે રાસની અંદર, કેમ શ્રી કૃષ્ણ કહ્યું છે, એની પાછળનું કારણ શું છે? કે જે શક્તિ વ્રજની અંદર કાર્ય કરી રહી હતી એની એ જ શક્તિ ત્યાં કરી રહી છે. કાલ માયાના બ્રહ્માંડની અંદર વજૂદની જરૂર છે, યોગ માયાના બ્રહ્માંડની અંદર વજૂદની જરૂર નથી. અને એટલા માટે વિષ્ણુનું કલેવર ન લીધું. એટલા માટે વિષ્ણુનું કલેવર ન લીધું, કારણ કે આ કલેવર ત્યાં ન ચાલે. જો આ કલેવર ચાલતું હોત, આ કલેવર જે હતું એનું એ કલેવર જો યોગમાયાના બ્રહ્માંડની અંદર ચાલતું હોત તો નરસૈયો દ્વાર પર બેઠીને 4 દરવાજા જે આડે આવ્યા હતા એ આડે દરવાજા ન આવ્યા, એ પણ ત્યાં ગયો હોત, અંદર બેસી ગયો હોત. હદનો જીવ બેહદની અંદર ન જઈ શક્યો, એની પાછળનું કારણ 4 દરવાજા આડે આવ્યા, સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ. એ જ રીતે જો આનું આજ કલેવર જો ત્યાં હોત, કદાપી ન હો શકે. એટલા માટે એ કલેવરને રદ કર્યું અને તેઓ નિવૃત્તને ધારણ કર્યા. પણ જે શક્તિ હતી એની એ જ શક્તિ ત્યાં રમી રહી છે. અને એની એ જ શક્તિ અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ. કલેવરને એક બાજુ મૂકો, કલેવરને એક બાજુ મૂકો. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે જો આગળ જઈએ એ રીતે ત્યાં રહેવું પડે. અહીંયા આગળ આપણે આવ્યા છીએ તો આ તનની અંદર બેસીને લીલા કરે છે. આ કરે તન ધારણ કર્યું, યોગ માયામાં નૂરી તન ધારણ કર્યું, પરમધામની અંદર પર આત્મમાં છે. પણ જે અંદર શક્તિ છે એ શક્તિની વાત કરો, જે અંદર રમી રહી છે. તો અક્ષરની આતમ અને ધનીનો જોશ વ્રજની અંદર પણ હતો, રાસની અંદર પણ છે અને જાગણી બ્રહ્માંડની અંદર પણ છે. અક્ષરની આતમ અને ધનીનો જોશ વ્રજમાં પણ હતો, રાસની અંદર છે. રાસ ખેલ કે આય બરારબ શ્યામ, તો ત્યાં આગળ શું હતું? રાસ ખેલ કે આય બરારબ શ્યામ, તો શું હતું? અક્ષરની આતમ અને ધનીનો જોશ. જોશ જબરાઈલ જોશ ધની કા લે આયા ફુરમાન. આ ચોપાઈ આપણને સમજાવી રહી છે. श्री कृष्ण जी व्रज रास में पूरे ब्रह्म सृष्टि मन काम, पूरे ब्रह्म सृष्टि मन काम. બ્રહ્મ સૃષ્ટિની મનોકામના બધી જ પૂર્ણ કરી, એમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી. અને એ જ શ્રી કૃષ્ણ રાસની અંદર આવ્યા. અરે સોરી, એ જ શ્રી કૃષ્ણ આરબની અંદર ફુરમાન લઈને આવ્યા. સોઈ સ્વરૂપ લાયા ફુરમાન, સોઈ સ્વરૂપ, કોઈ ફેર નથી. એનું એ જ સ્વરૂપ, એની એ જ શક્તિ. એની એ જ શક્તિ લાવે છે ફુરમાન. સોઈ સ્વરૂપ લાયા ફુરમાન, તબ રસૂલ કહેલાયા શ્યામ. રસૂલ એટલે સંદેશા વાહક. મોહમ્મદ રસૂલ કહેવાય. આ ક્યારે સમજાશે? વજૂદને લઈને બેસીશું તો આ સમજાશે ખરું. એક બાજુ જાગણી કરી રહ્યા છે, એક બાજુ જાગણી થઈ રહી છે. એક બાજુ આત્મને જગાવવા પ્રયત્ન કરી રહ્યા છે અને બીજી બાજુ વજૂદને ખડું રાખે છે. તો જાગણી કેવી રીતે થાય?
આપણે અને રાજ્ય મહારાજ વચ્ચેનો જે પડદો છે વજૂદનો પડદો છે. વજૂદનો પડદો છે એટલે શું? તો મનનું અસ્તિત્વ છે. એ મનના અસ્તિત્વને તમે મિટાવો. આ વજૂદ છે મોટામાં મોટું. જે અંતસ્કરણ, ગઈકાલે અંતસ્કરણ વિશે બતાવ્યું. તો મન, ચિત્ત, બુદ્ધ ને અહંકાર, સાંભળજો, એ મનની અવસ્થાઓ છે, જુદી જુદી અવસ્થાઓ છે. 4 અવસ્થાઓ બતાવેલી છે. મનની 4 જુદી અવસ્થાઓ છે. કઈ સમજવા તૈયાર નતા. તમે જાતે વિચારો કે કોઈ પણ વસ્તુ તમે લો છો તો ક્યાં વિચારી રહ્યા છો? ક્યાં આગળ એને ગ્રહણ કરી રહ્યા છો? ક્યાં આગળ એને સાચવીને મૂકી રાખો છો? અને ક્યાં આગળ એને બહાર પ્રદર્શિત કરો છો? બહુ ડીપલી છે આ, અને વિચારવા પ્રયત્ન કરો. તો કે છે તારા મનમાં આટલું, આપણે સંસારની અંદર તમે જુઓ, તારા મનમાં આ કેટલું બધું ભરી રાખ્યું છે. કોઈ કે ને તારા મનમાં કેટલું બધું ભરી રાખ્યું છે, મને આ બધી ખબર નથી કે તો બધું આટલું બધું ભરી રાખ્યું છે. હા, અને એનું રિએક્શન કેવી રીતે આવે? આટલો બધો ક્રોધ, તારા મનને થોડું શાંત પાડ. જે ક્રોધ આવે છે, અહંકાર, તો ક્યાં તારા મનને થોડું શાંત પાડ એમ કે છે. તો મનને શાંત પાડશો તો એ અવસ્થા બદલાઈ જશે. એની વિચારો, મનને શાંત પાડશો તો એની જે અવસ્થા છે અવસ્થા બદલાઈ જશે. તારું મનને થોડું શાંત રાખ અથવા શાંત પાડ. અને આ અવસ્થાઓમાંથી મુક્ત કરવા માટે, મનને નિર્મળ કરવા માટે આ બધું જ ચિત્ત શુદ્ધિનું આ બધું કાર્ય છે. અને સ્વામીજીએ આપણને એક સ્ટેપ વધારે આપ્યું. જે સતયુગની અંદર, દ્વાપરની અંદર, ત્રેતાની અંદર જે ઋષિ મુનિઓ કરી રહ્યા હતા, હજારો હજારો વર્ષ સુધી તપસ્યા કરી રહ્યા હતા. ઓકે છે, તે સમય એટલું બધું આયુષ્ય હતું. ઘણા બધા પ્રશ્નો છે. તો પ્રાણને જે પ્રાણાયામ કરી, અને પ્રાણાયામની એક અવસ્થા છે કે બસ મસ્તિષ્ક પર લઈ જાય પ્રાણ, અને બસ રટન રટ્યા કરે. એટલે શ્વાસ લેવાની જરૂર ન પડે. અને જેટલા શ્વાસ તમારા બચ્યા એટલું આયુષ્ય તમારું લાંબુ. વિશ્વામિત્રે 50,000 વર્ષ સુધી તપસ્યા કરી. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલ્યું. એટલે કહેવાનો મતલબ ફક્ત એક છે. અને આ મન શુદ્ધિ માટે બધું કરી રહ્યા હતા, ચિત્ત શુદ્ધિ માટે કરી રહ્યા હતા. પણ એ શુદ્ધિ કરીને કયા માર્ગ પર જવું એની શુદ્ધ ન હતી તે સમયે. સ્વામીજીએ એક સ્ટેપ આપણને વધારે આપ્યું કે જે માર્ગ બતાવ્યો આપણને, એ માર્ગ પર ચાલીશું તો તમારી ચિત્ત શુદ્ધિ પણ થઈ જશે અને ધણીના ચરણોમાં જાગૃત પણ થઈ જશે. એટલે જે ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોને વાળી છે, માળી નથી. પ્રકાશ તમે જુઓ, પ્રકાશની અંદર શું કે છે કે ઇન્દ્રિયો આટલી બધી પ્રબળ છે તમારી, તો આ ઇન્દ્રિયોને એને મારવા દબાવવા પ્રયત્ન ન કરો. નેકર બતાવ્યું તું આપણે, એને જેટલી દબાવશો એટલી જ ઉછળશે. ન્યૂટનનો થર્ડ લો, એક્શન એન્ડ રિએક્શન બોથ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. જેટલી દબાવશો એટલી જ દિવાલની અંદર જેટલી સ્પીડમાં બોલ મારશો એટલી સ્પીડમાં પાછો આવશે. એને વાળો.
એ ફૂડ્સને વારી દો. અને સ્વામીજી આપણને બતાવ્યું. એટલે કે છે આપણે શા માટે કહે છે વારે ઘડી નિસ્દિન ગઈએ પ્રેમ સે યુગલ સ્વરૂપ કે છે નિર્મલ હોના યા નિર્મલ હોના મીન્સ એ જે નિર્મલ જે બતાવ્યું છે ને એ જ ચિત્ત શુદ્ધિ છે. એ જ ચિત્ત શુદ્ધિ છે. ઓર ધામ વર્ણન. અને આ ચિત્ત શુદ્ધ થઈ ગયું. અને ચિત્ત શુદ્ધ થઈ ગયું એટલે મન હોવા છતાં મનનું અસ્તિત્વ નથી. અને એ તું હિતુના ભાવની અંદર જીવે. તું હિતુ બસ, બીજું કશું જ નહીં. દિલના માર્ગ પર ચાલે, દિમાગના માર્ગ પર ન ચાલે. સોરી, ઘણું બધું આજે થઈ ગયું, તો આ ચોપાઈને દોડાવીએ. श्री कृष्ण जी व्रज रास में पूरे ब्रह्म सृष्टि मन काम सोई स्वरूप लाया फुरमान तब रसूल कहलाया साम. तब रसूल कहलाया साम. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ चरणों में कोटान कोट प्रणाम जी.